આ વિડીયો બહુ જોરદાર છે, મોસ્ટ ડિમાન્ડિંગ છે. જ્યારે મેં ઇન્સ્ટામાં આની રીલ મૂકી હતી ત્યારે ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે મને મેજિક ચેક ઉપર સક્સેસ સ્ટોરીનો વિડીયો જોવો છે. તો આવી ગયો છે તમારો મેજિક ચેક ઉપર સક્સેસ સ્ટોરીનો વિડીયો કે ધ સિક્રેટે કેવી રીતના લાઈફ બદલી છે. એમાં સેકન્ડ સક્સેસ સ્ટોરી છે એક વ્યક્તિની કે એમ કે જે કંઈક ચમત્કારિક છે, બરાબર. કે આ વ્યક્તિને ધ સિક્રેટની એક બુક વિશે ખબર પડી, એને વાંચી પછી એને વિશ્વાસ હતો, એને એક ઈમેલ મળ્યો. મતલબ તમે જો મારી સાથે જોડાયેલા હોય તો તમને ખબર હશે, આમાં પણ મેં ફોટો શેર કર્યો છે કે ધ મેજિક ચેકનો. એટલે એ વ્યક્તિએ મેજિક ચેક ડાઉનલોડ કર્યો અને એમાં એને પોતાની રકમ લખી. એકચ્યુઅલી લખવા જતી હતી 1 કરોડ, પણ એમાં જગ્યા નહોતી એટલે એનાથી 10 લાખની રકમ ભરાણી. પણ એનાથી તો કંઈ વાંધો નહીં. એને વિચાર્યું કે ભાઈ આટલું પણ આ મારા માટે બહુ જરૂરી છે. એને મેજિક ચેકની પ્રિન્ટ કઢાવી લીધી, એની અંદર એણે લખ્યું 10 લાખ અને બહુ ખુશ થઈ ગઈ. એને જોતા હતા 1 કરોડ, પણ એ લખી શકી 10 લાખ, બરાબર. હવે આ વસ્તુ થઈ, એને એ વસ્તુને એક્સેપ્ટ કરી લીધી. ખુશી એને એ ચેકને પોતાના ટેબલ ઉપર મૂક્યો છે. વારંવાર જોતી, દર વખતે રોજે જોતી અને ખુશી ફીલ કરતી, વાવ, આટલા ઓલરેડી મારા બેંક અકાઉન્ટમાં પૈસા છે, આ ઓલરેડી મારા બેંક અકાઉન્ટમાં આટલું મની છે. થોડા ટાઈમ એને કર્યું, ચાય કરીને કર્યું, જાણી જોઈને કર્યું. જ્યારે પણ સવારે ઉઠે, બપોરે, રાતે, ઘરે આવે, કામ કરીને એકવાર ચેકને હાથમાં લઈને એકદમ ખુશી થઈ જાય, ખુશી ફીલ કરે કે નહીં, મારી પાસે ઓલરેડી 10 લાખ રૂપિયા છે, આઈ એમ વેરી હેપી. પછી ટાઈમ જતાં એ ભૂલી ગઈ. કન્ટિન્યુ થોડો ટાઈમ એને યાદ રહ્યું, પછી આપોઆપ એ વસ્તુ ભૂલી ગઈ. હવે એક ટાઈમ છે કે એ મોલમાં ગઈ, એમાં એ પેમેન્ટ કરવા ક્રેડિટ કાર્ડ એને કાઢ્યું. ત્યાં એને ખબર પડી કે એને ત્યાંથી મેસેજ મળ્યો કે ભાઈ તમારે જો આવી રીતના એક કોન્ટેસ્ટ છે જેમાં 10 લાખ કે 15 લાખ કે 20 લાખ જીતવાની શક્યતા છે. જો તમારી ઈચ્છા હોય તો તમે આમાં તમારી એપ્લાય તમે કરી શકો છો, એપ્લિકેશન દઈ શકો છો. તો એ વ્યક્તિએ કીધું કે સારું, ચલો કાંઈ વાંધો નહીં. અત્યારે હવે એને 3-4 તારીખ જ બાકી હતી, 3-4 કે ભાઈ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ હતી, કે કાંઈ વાંધો નહીં, હું ટ્રાય તો કરું. એને ટ્રાય કર્યું અને થોડા દિવસમાં એને એ રિઝલ્ટ મળી ગયું કે એને એ 10 લાખ રૂપિયા એ જીતી ગઈ છે. તો સમજો, એને યાદ પણ નહોતું કે ચેકમાં એને લખ્યું હતું કે હું 10 લાખ રૂપિયા જીતી ગઈ છું, રાઈટ. અને પછી એને એ વસ્તુ ભૂલી ગઈ, એને હજી ખબર નથી કે 10 લાખ રૂપિયા શું કામ જીતી. અને એના હસબન્ડને કીધું, બંને બહુ ખુશીથી એકદમ આમ નાચવા લાગ્યા કે વાવ, કેવું સારું કહેવાય. અને થોડા ટાઈમમાં, અઠવાડિયામાં એને પછી શું કર્યું, જે એને 10 લાખની હતી ને, એને સ્ટાર્ટિંગમાં એવું કર્યું કે 10 લાખની પાછળ પછી 2 મીંડા એને જોડી દીધા હતા કે ભાઈ ચલો હું ટ્રાય તો કરું, અત્યાર નથી તો કાંઈ નહીં, ક્યારેક આવશે, એમ કરીને એ ભૂલી ગઈ હતી. એટલે પછી એવું થયું કે આ થોડો ટાઈમ એને 10 લાખના તો વિજેતા એ બની ગઈ, પણ થોડો ટાઈમ પછી, અઠવાડિયા પછી પાછો ઈમેલ આવ્યો કે હવે આટલી, મતલબ 1 કરોડ જીતવાની ઇન્કમ છે, લોટરી છે. જો તમારી ઈચ્છા હોય તો તમે એમાં 10 જણામાંથી તમને સિલેક્ટ કરવામાં આવ્યા છે. જો તમારી ઈચ્છા હોય, તમે તમારું નામ કન્ફર્મ કર્યું, તો એ કીધું હા વાંધો નહીં, કે ખુશી કરી દો. પણ પછી એના મનમાં એમ થયું કે હું જીતીશ કે નહીં. ત્યાં એનું ધ્યાન રોડ સાફ કરતાં એ ચેક ઉપર પડ્યું કે જ્યાં એ ચેક ઉપર એને 10 લાખની રકમ લખેલી હતી. ત્યારે એ એમનેમ ધ સિક્રેટની વાત સાંભળીને, મેજિકલ ચેકનું કરીને એમનેમ ઇમેજિન કરતી હતી. એને ખબર નહોતું, એને ભૂલાઈ ગયું હતું. પછી ખબર પડી કે ઓ માય ગોડ, મારા ચેકમાં રકમ લખી હતી, એટલા માટે આ મને મળી છે, વાવ. પછી એના પતિને વાત કરી. પછી એણે કીધું કે હવે એ 2 મીંડા આપણે જોડેલા પણ ઇમેજિન કર્યા હતા ને, કે પેલા જગ્યા નથી પણ આપણે જોડી દઈએ છીએ ને, ઇમેજિન કરી છે કે એટલા ઓલરેડી આપણા અકાઉન્ટમાં પૈસા છે. અને ફાઇનલી એને હવે ટ્રસ્ટ આવી ગયો કે જો 10 લાખ હું જીતી શકું છું તો હું 1 કરોડ પણ જીતી શકીશ. જ્યારે પણ એનું મન શંકા કરતું કે હું જીતી શકીશ કે નહીં જીતી શકું, ત્યારે એ ચેક ઉપર લખ્યું હતું કે બી હેપી, બી પોઝિટિવ. કેમ કે ખુશ રહ્યો, બસ તમારું કામ છે ખુશ રહેવાનું. ઇમેજિન કરવાનું કે જે રકમ તમે ચેકમાં લખી છે એ ઓલરેડી તમારા અકાઉન્ટમાં છે. બસ એ ખુશ થતી કે નહીં, હું આને હકદાર છું. અને એ વસ્તુ એક કલ્પના કરતી, એ ચેકને હાથમાં પકડતી અને એવી કલ્પના કરતી કે સ્ટેજ ઉપર જાય છે, એને મોટો 1 કરોડનો ચેક મળે છે અને એકદમ ખુશખુશાલથી કહે છે કે થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ ગોડ, કે મને આ લોટરી હું જીતી, આ રકમ મને મળી. એવી રીતના એ કલ્પના કરતી. જ્યારે પણ એનું માઇન્ડ છે થોડું નર્વસ થઈ જતું, ત્યારે તરત કલ્પના કરતી અને ગોડને થેન્ક યુ કહેતી, યુનિવર્સને થેન્ક યુ કહેતી કે તમે મારું આ કામ ડન કરી દીધું છે, થેન્ક યુ. જ્યારે પછી એ દિવસ આવ્યો ત્યારે થોડી નર્વસ હતી. એના હસબન્ડને કીધું કે તારો ઓરિજિનલ ચેક હવે તારી પાસે આવવાનો છે, તો તું એક કામ કરજે, તારો ફેક ચેક હતો જે તે ઇમેજિન કરવા બન્યો, તો એને ઓલરેડી તું એને લઈ લે.
પછી એનું નર્વસ હતું એટલે એની છોકરીના ફોટો જોયો, એની સ્માઇલ જોઈને એની કલ્પના કરી કે સ્ટેજ ઉપર જાય છે અને એ ચેક જીતે છે અને બધા લોકો એને એપ્રિશિએટ કરે છે, તાલીઓના ગડગડાટ વધે છે અને એ જ વિજેતા બની. એવું એને કલ્પના કરી, એકદમ ઊંડા શ્વાસ લીધા, હેપી થઈને કારમાં ગઈ. કારમાં પણ એને એની છોકરીની સ્માઇલ જ યાદ રાખી કે મને વિજેતા હું થઈ ગઈ છું અને મારી છોકરી બહુ ખુશ થઈ છે. અને ફાઇનલી એ 1 કરોડનો ચેક એના હાથમાં આવ્યો. ફેક ઇટ ટીલ યુ મેક ઇટ થઈ ગયું. એને ઓરિજિનલ વેમાં એ વસ્તુ કમ્પ્લીટ કરી. આ વસ્તુ પરથી શું શીખવા મળે છે આપણને કે મેજિક ચેક વર્ક કરે છે. મેજિક ચેકમાં તમારું કામ છે કે તમારે રકમ ભરી દેવાની છે. ક્યારે થશે, કેમ થશે એ તમારે નથી વિચારવાનું. ફક્ત ચેક લખો, ચેક ભરો અને ચેકને તમારી નજીકની જગ્યાએ મૂકો જ્યાં વારંવાર તમારું ધ્યાન જતું હોય. અને જ્યારે પણ એ ચેકને જોવો છો ત્યારે ખુશ થાવ, ગ્રેટિટ્યૂડ ફીલ કરો કે થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ ગોડ, મારા અકાઉન્ટમાં ઓલરેડી આટલા મની એક્ઝિસ્ટ કરે છે. આઈ એમ વેરી ગ્રેટફુલ, થેન્ક યુ સો મચ. બસ આ વસ્તુ કરીને ભૂલી જાઓ. કેમ થશે, ક્યારે થશે, તમારા સામે ઓપોર્ચ્યુનિટી આવી જશે, તમને બિઝનેસ ગ્રોથ થશે, તમારા બધા ક્લાયન્ટ મળશે, તમને સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળશે, તમને ગમે એમ કરીને તમારા પાસે એ પૈસા આવશે. તમારી પાસે મહેનત પણ કરાવી લેવામાં આવશે. તમને ખબર નહીં પડે કે તમે કેવી રીતના કરો છો, પણ એ વસ્તુ આવી જશે તમારી પાસે. ટ્રસ્ટ મી. આગળ જો તમારે આનું ડિટેલમાં હજી વિડીયો જોવો હોય તો મારી ઇન્સ્ટા પેજને ફોલો કરો, કેમ કે હું એમાં શું કરવાનું, કેવી રીતના લખવાનું એ બુકની લાઇન ટુ લાઇન સમજાવવાની છું. પ્લસ હજી મને જરૂર પડશે તો હું મેજિક ચેક ખુદ લાવીશ અને ખુદ એના ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરીશ. કદાચ થોડો ટાઈમ લાગશે પણ આવશે ખરી વસ્તુ, બરાબર છે. તો ત્યાં સુધી તમને એટલું જ કહેવાનું છે કે આ વસ્તુ જો આમાં લખેલી છે, ચેક મળી ગયો છે તો તમે પણ ટ્રાય કરો. આજે જ આ વિડીયો તમારી પાસે આવ્યો છે તો ચેક ડાઉનલોડ કરો. મેં તમને અહીંયા પોસ્ટમાં મૂકેલો છે. એ ચેકની કલરફુલ પ્રિન્ટ કઢાવો, મસ્ત મજાની 2-3 પ્રિન્ટ કઢાવી લો. એમાં તમે તમારા 10 વસ્તુ જે હાલ અત્યારે જોઈ છે, પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ એટલે તમારે જે હાલ વસ્તુ જોઈ છે એ બધી વસ્તુનો ટોટલ મારો અત્યારે કેટલી એની પ્રાઇસ છે, એની ટોટલ કરીને ટોટલ ઇન્કમ તમે તમારા ચેકમાં લખી નાખો કે આ બધી વસ્તુ મેં લઈ લીધી છે અને આની આટલી વસ્તુ થઈ છે, બરાબર છે. અને પછી એને વારંવાર જોવો કે થેન્ક યુ ગોડ મને આટલા મની આપવા માટે, જેનાથી હું મારી બધી મનપસંદ વસ્તુ ખરીદી શકું છું. થેન્ક યુ. આ કરીને બસ કરો કન્ટિન્યુ. થોડો ટાઈમ તમે કરશો પછી તમે પણ ભૂલી જશો અને જ્યારે ભૂલી જશો ત્યારે એનું રિયલ મેજિક છે સ્ટાર્ટ કરી જશે. સરેન્ડર થશે, લેટ ગો થશે, ત્યારે જ તમને રિઝલ્ટ મળશે. કરવાનું ના ભૂલતા. પેલી 10-20 માટે ટ્રાય કરો. 10 કોઈ પણ એવી એક્સપેન્સિવ હોય તો બી, જેમ કે આઈફોન છે, લેપટોપ છે, તમારું બીજી કંઈ બી વસ્તુ છે, જે તમારે ગોલ્ડ ચેન છે, ગોલ્ડ બ્રેસલેટ છે, તમારે ટીવી લેવું છે, ફ્રીજ લેવું છે, ઘર લેવું છે, એ બધી વસ્તુ તમે લખી શકો છો. પણ હું કહું છું જો સ્ટાર્ટિંગ તમે ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો થોડું તમે નાની વસ્તુને પહેલાં ફોકસ કરીને કરો. જ્યારે તમને મની મળી જશે ને, તમે 10 વસ્તુ નાની લઈ ગઈ, ધારો કે 15-20 હજારની, 25-30 હજારની, 45-50 હજારની, એ રીતે તમે 5 થી 10 લાખની વસ્તુ લઈ ગઈ. અત્યારે તમારી સેલેરી જો વર્ષના પેકેજ પ્રમાણે કહો તો 3-4 લાખ હોય તો તમે 8 થી 10 લાખનું વસ્તુ ઇમેજિન કરો. અને પછી જ્યારે તમને મળી જશે ને ત્યારે તમે પછી વધારે મોટી વસ્તુ પર અપ્લાય કરી શકશો, કેમ કે તમારા માઇન્ડને ખબર પડી ગઈ હશે કે આ વસ્તુ વર્ક કરે છે, ડેફિનેટલી વર્ક કરે છે. સો મળીએ આપણે નવી એક સક્સેસ સ્ટોરી સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.